નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેલ્ડિંગ ટેસ્ટ પ્રક્રિયાઓ અને હીટ ટ્રીટમેન્ટ એટલે કે ઉષ્મા ઉપચારના એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 48 જેની અંદર 30 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન, નોર્મલાઇઝિંગમાં ક્વેન્ચિંગ મીડિયા કયું છે? તો ઓપ્શન એ વોટર સ્પ્રે, બી ખુલ્લી હવા, સી ઓઇલ બાથ અને ડી વોટર બાથ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ખુલ્લી હવા એટલે કે ઓપન એર. ત્યારબાદ બીજો પ્રશ્ન, આ પ્રક્રિયાનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે, એ પ્રક્રિયાનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એનેલિંગ, બી કાર્બ્યુરાઇઝિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી કેસ હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાર્બ્યુરાઇઝિંગ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, મેટલ બારમાં એડી કરંટ વાપરવા કયા પ્રકારનું હાર્ડનિંગ વપરાય છે? તો ઓપ્શન એ ફ્લેમ હાર્ડનિંગ, બી નાઇટ્રાઇડિંગ હાર્ડનિંગ, સી ઇન્ડક્શન હાર્ડનિંગ અને ડી એનેલિંગ હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ડક્શન હાર્ડનિંગ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, કેમ શાફ્ટના ઉત્પાદન માટે કયા પ્રકારના હાર્ડનિંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એનેલિંગ, બી કાર્બ્યુરાઇઝિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી ઇન્ડક્શન હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન્ડક્શન હાર્ડનિંગ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, પ્રક્રિયાનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ નાઇટ્રાઇડિંગ, બી એનેલિંગ, સી કાર્બ્યુરાઇઝિંગ અને ડી ઇન્ડક્શન હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાઇટ્રાઇડિંગ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આમાંથી કઈ એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે? તો ઓપ્શન એ કાસ્ટિંગ, બી મશીનિંગ, સી વેલ્ડિંગ અને ડી એનેલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એનેલિંગ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ફ્લેમ હાર્ડનિંગ પ્રક્રિયામાં કયા ક્વેન્ચિંગ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ સ્ટીલ એર, બી ઓઇલ બાથ, સી બ્રાઇન સોલ્યુશન બાથ અને ડી વોટર સ્પ્રે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોટર સ્પ્રે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, હાર્ડનિંગનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે, તન્યતા વધારવાનો એટલે કે ઇન્ક્રીઝ ડક્ટિલિટી, બી ટીપાવપણું વધારવાનો એટલે કે ઇન્ક્રીઝ મેલેબિલિટી, સી સ્ટ્રેન્થ વધારવાનો એટલે કે ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ અને ડી બરડતા વધારવાનો એટલે કે ઇન્ક્રીઝ બિટલનેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટ્રેન્થ વધારવાનો એટલે કે ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, એનેલિંગનો હેતુ શું છે? તો ઓપ્શન એ હાર્ડનેસ સુધારવાનો, બી મસલેબિલિટી સુધારવાનો, સી બરડતા સુધારવાનો અને ડી વેલ્ડેબિલિટી સુધારવાનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મશીનેબિલિટી સુધારવાનો. ત્યારબાદ 10મો પ્રશ્ન, હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયા કયા તબક્કામાં છે? તો ઓપ્શન એ મેટલને ઠંડી પાડવા, બી મેટલને ધીરે ધીરે ગરમ કરવા, સી આપેલા તાપમાને પકડી રાખવા અને ડી બને એટલું જલ્દી મેટલ ગરમ અને ઠંડુ પાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેટલને ધીરે ધીરે ગરમ કરવા એટલે કે હીટિંગ ધ મેટલ સ્લોલી. ત્યારબાદ 11મો પ્રશ્ન, કેસ હાર્ડનિંગનું મહત્ત્વ શું છે? તો ઓપ્શન એ નરમતામાં વધારો કરવા એટલે કે ઇન્ક્રીઝ સોફ્ટનેસ, બી અવરોધોનો સામનો કરવા, સી હેવી લોડનો સામનો કરવા અને ડી બળદતામાં ઘટાડો કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અવરોધોનો સામનો કરવા એટલે કે ટુ વિથસ્ટેન્ડ વિયર રેઝિસ્ટન્ટ. ત્યારબાદ 12મો પ્રશ્ન, ધાતુની અંદરની સપાટી નરમ અને બહારની સપાટી હાર્ડ કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો ઓપ્શન એ ટેમ્પરિંગ, બી એનેલિંગ, સી કેસ હાર્ડનિંગ અને ડી નોર્મલાઇઝિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેસ હાર્ડનિંગ. ત્યારબાદ 13મો પ્રશ્ન, ગરમ કરેલા ધાતુને ખૂબ ઝડપથી ઠંડી પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ હાર્ડનિંગ, બી ટેમ્પરિંગ, સી ક્વેન્ચિંગ અને ડી એનેલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્વેન્ચિંગ. ત્યારબાદ 14મો પ્રશ્ન, એનેલિંગ કરવાનો મુખ્ય હેતુ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ મસલેબિલિટી સુધારવા, બી મેગ્નેટિઝમ સુધારવા, સી હાર્ડનેસ વધારવા અને ડી ટફનેસ વધારવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટફનેસ વધારવા. ત્યારબાદ 15મો પ્રશ્ન, હાર્ડનિંગ કર્યા બાદ ધાતુ સખત અને ખાલી જગ્યા થઈ જાય છે? તો ઓપ્શન એ સ્મૂથ, બી નરમ, સી બરડ અને ડી ટફ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બરડ એટલે કે બ્રિટલ. ત્યારબાદ 16મો પ્રશ્ન, નોર્મલાઇઝિંગ કર્યા બાદ સ્ટીલને ખાલી જગ્યા દ્વારા ઠંડુ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઓઇલ, બી પાણી, સી હવા દ્વારા અને ડી દબાણયુક્ત પાણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાણી એટલે કે વોટર. ત્યારબાદ 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયું
ધન કાર્બોરેઝિન મટીરિયલ છે? તો ઓપ્શન એ ચારકોલ, બી પેટ્રોલ, સી એમોનિયા અને ડી કેરોસીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેરોસીન. ત્યારબાદ 18મો પ્રશ્ન, HSSનું હાર્ડનિંગ કરવા માટે ક્વેન્ચિંગ માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પાણી, બી સોડા વોટર, સી ઓઇલ અને ડી હવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોડા વોટર. ત્યારબાદ 19મો પ્રશ્ન, HSS ટૂલ્સનું હાર્ડનિંગ ટેમ્પરેચર કેટલું હોય છે? તો ઓપ્શન એ 1250 ડિગ્રી સેલ્સિયસ, બી 950 ડિગ્રી સેલ્સિયસ, સી 850 ડિગ્રી સેલ્સિયસ અને ડી 750 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 850 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 20મો પ્રશ્ન, મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટમાં કેટલી ઊંડાઈ સુધી ખામી ચેક કરી શકાય છે? તો ઓપ્શન એ 10 mm, બી 15 mm, સી 6 mm અને ડી 20 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 6 mm. ત્યારબાદ 21મો પ્રશ્ન, પ્લાસ્ટિક, સિરામિક, કાચ વગેરે મટીરિયલની સપાટી ચેક કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે? તો ઓપ્શન એ મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ, બી લિક્વિડ પેનિટ્રેટ ટેસ્ટ, સી પ્રેશર ટેસ્ટ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લિક્વિડ પેનિટ્રેટ ટેસ્ટ. ત્યારબાદ 22મો પ્રશ્ન, કયા પ્રકારની ટેસ્ટિંગ પદ્ધતિમાં નમૂનો નાશ કરવામાં આવતો નથી? તો ઓપ્શન એ બ્રોકન ટેસ્ટ, બી એનડીટી, સી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એનડીટી. ત્યારબાદ 23મો પ્રશ્ન, મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ કયા મટીરિયલ પર થાય છે? તો ઓપ્શન એ કાચ, બી પ્લાસ્ટિક, સી લોહ ધાતુ અને ડી રબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોહ ધાતુ. ત્યારબાદ 24મો પ્રશ્ન, અલ્ટ્રાસોનિક ટેસ્ટ એ કયા પ્રકારની ટેસ્ટિંગ પદ્ધતિ છે? તો ઓપ્શન એ કોમન એનડીટી, બી સ્પેશિયલ એનડીટી, સી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અને ડી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પેશિયલ એનડીટી. ત્યારબાદ 25મો પ્રશ્ન, લિક્વિડ પેનિટ્રેટિંગ ટેસ્ટ એ કયા પ્રકારની ટેસ્ટિંગ પદ્ધતિ છે? તો ઓપ્શન એ કોમન એનડીટી, બી સ્પેશિયલ એનડીટી, સી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અને ડી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પેશિયલ એનડીટી. ત્યારબાદ 26મો પ્રશ્ન, પ્રેશર ટેસ્ટ એ કયા પ્રકારની ટેસ્ટિંગ પદ્ધતિ છે? તો ઓપ્શન એ કોમન એનડીટી, બી સ્પેશિયલ એનડીટી, સી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અને ડી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોમન એનડીટી. ત્યારબાદ 27મો પ્રશ્ન, રંગીન અને ચરકાટવાળું ફ્લોરોસન્ટ પ્રવાહી કઈ ટેસ્ટિંગ પદ્ધતિમાં વપરાય છે? તો ઓપ્શન એ મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ, બી લિક્વિડ પેનિટ્રેટ ટેસ્ટ, સી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અને ડી પ્રેશર ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લિક્વિડ પેનિટ્રેટ ટેસ્ટ. ત્યારબાદ 28મો પ્રશ્ન, માપની ચોકસાઈ, સપાટીની ખામી, પોરોસિટી વગેરે ખામીઓ ખાલી જગ્યાથી ચેક કરી શકાય છે? તો ઓપ્શન એ પ્રેશર ટેસ્ટ, બી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, સી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ અને ડી લીકેજ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. ત્યારબાદ 29મો પ્રશ્ન, એનડીટીનું પૂરું નામ જણાવો. તો ઓપ્શન એ ન્યૂ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, બી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, સી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ અને ડી લીકેજ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. ત્યારબાદ 30મો પ્રશ્ન, કઈ ટેસ્ટિંગ પદ્ધતિમાં પોર્ટેબલ યોકનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ, બી લિક્વિડ પેનિટ્રેટ ટેસ્ટ, સી પ્રેશર ટેસ્ટ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.